અમરેલીની અમરેલી જિલ્લાના બગસરામાં પણ ફરી ત્રાટકી છે બરબાદી। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસરમાં વરસાદ પડ્યો છે। રફાળા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ આ કમોસમી વરસ્યો છે, ત્યારે આજે પણ બરબાદીનો જે વરસાદ છે તે ફરી ત્રાટક્યો છે। બગસરામાં આજે બરબાદી વરસાદ ત્રાટક્યો છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસરમાં વરસાદ પડ્યો છે। રફાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘાવી માહોલ જોવા મળ્યો છે। તો અમરેલીમાં આજે સતત ત્રીજા દિવસે મેઘ સવારી અવિરત જોવા મળી છે। રોડ રસ્તા ઉપરથી પાણી વહેતા થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો અમરેલીમાં ગતરોજ અનેક નદીમાં પૂર આવ્યાની પણ સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે આજે મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર અને હળિયાદમાં કમોસમી વરસાદ જે છે તે યથાવત જોવા મળ્યો છે। તો અમરેલીના સાવરકુંડલામાં અને લીલિયા પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ મેઘાવી માહોલ યથાવત જોવા મળ્યો છે। ખાસ કરીને શેલાણા, મોટા ભમોદરા, વંડા, પીઠવડી, સેંજળ, ઝીંઝુડા, બાઢડા, રામગઢ, વંડા અને ગોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે। અમરેલીના અનેક એવા વિસ્તારો કે જ્યાં સતત 3 દિવસથી કમોસમીનો વરસાદ એક ધારો વરસી રહ્યો છે, ત્યારે આજે ત્રીજા દિવસે પણ કમોસમીનો વરસાદ અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં। હવે આગળ વાત અમરેલીના ખાંભાગીર પંથકની કરીએ। ખાંભાગીર પંથકમાં સતત બીજા દિવસે આજે વરસાદ નોંધાયો છે। ખાંભાના તાતણિયા, ઉમરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવનની સાથે વરસાદ। આ વિસ્તારમાં થતા વિવિધ ખેતી પાકો જેવા કે કેરી, બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈનથી જોડાયા છે। હરેશ, અમરેલીમાં અત્યારે શું પ્રકારની સ્થિતિ છે અને નુકસાનીના કોઈ અહેવાલ, શું વધુ વિગત? બિલકુલ, છેલ્લા ગઈકાલ અમરેલી જિલ્લાના તાલુકા ગ્રામમાં ક્યાંક વરસાદી ક્યાંક વરસ્યું છે। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો। ખાસ કરીને આજે સવારથી જ ખાંભા તાલુકાના પંથકોમાં પણ વરસાદ, ખાંભાના ઉમરિયા, તાતણિયા સહિત આસપાસના વિસ્તારોની અંદર વરસાદ છે, ત્યારે સાવરકુંડલા બાદ ધોધમાર વરસતા લીલિયા જે નાવલી નદી તેમાં પણ વરસાદી વહેતા સાવરકુંડલાના ભૂમડા, વંડા, સેંજળ, ચૂડા, મેવાસા સહિત આસપાસના જે ગામો છે તેમાં પણ એટલે સતત 2 દિવસ તે પ્રમાણે તીવ્ર પવન ગતિએ જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે પાક છે તેને વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો। ખાસ કરીને બાગાયત પાક મોટા પ્રમાણમાં નુકસાન હાલ થઈ રહ્યું છે। ડુંગળી સહિત બાજરી સહિતના જે પાકો છે તેમાં પણ મોટું નુકસાન વેઠવાનું થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ખેડૂતોનો બરબાદી માટે વરસાદ। જી હરેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।